એટલે જ હવે પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. બાળકીના માતા પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે. બાળકીના FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવશે. લાઈ ડિટેક્શન ટેસ્ટ શું હશે અને કેવા સંજોગોમાં કરવામાં આવે તે પણ જાણી લેવું જોઈએ. લાઈ ડિટેક્શન ટેસ્ટને વૈજ્ઞાનિક ભાષામાં પોલીગ્રાફ ટેસ્ટ કહેવામાં આવે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે કે નહીં તે જાણવામાં આવે છે અને તેના માટે શરીરની કેટલીક શારીરિક પ્રતિક્રિયાઓને માપવામાં આવે છે. પોલીગ્રાફ મશીન એક એવું યંત્ર છે જે એકસાથે ઘણી શારીરિક પ્રવૃત્તિઓને રેકોર્ડ કરે છે. આનો મુખ્ય આધાર એ છે કે જ્યારે વ્યક્તિ ખોટું બોલે છે ત્યારે તેને તણાવ અનુભવાય છે અને આ તણાવના કારણે શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. જો વ્યક્તિ ખોટું બોલતી હોય તો હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધઘટ થાય છે. શ્વાસની ગતિમાં ફેરફાર જોવા મળે છે. ત્વચાની વિદ્યુત વાહકતા એટલે કે સ્ક્રીન કન્ડક્ટિવિટી અથવા ગેલ્વેનિક સ્ક્રીન રિસ્પોન્સમાં વધારો થાય છે. મશીન આ બધી માહિતીને ગ્રાફ પર રેકોર્ડ કરે છે અને પછી તેનું વિશ્લેષણ કરીને જાણવાનો પ્રયત્ન કરે છે કે વ્યક્તિ સાચું બોલી રહ્યું છે કે પછી ખોટું. આ પ્રક્રિયાને લઈ ડિટેક્ટર કરવામાં આવે છે પણ તે હકીકતમાં મન વાંચતું નથી, તે માત્ર શારીરિક તણાવને માપે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તેની સચોટતા 70% જેટલી હોઈ શકે છે પણ તેમાં ઘણી ભૂલો પણ હોઈ શકે છે અને એટલે જ તેને પુરાવા તરીકે કોર્ટમાં માન્ય ગણવામાં આવતું નથી.